હિબ્રુઓને પત્ર 11મો અધ્યાય 23મી કલમ વાંચીશું. વિશ્વાસ દ્વારા જ મૂસાના માતા પિતાએ તેને જન્મ થયા પછી 3 મહિના સુધી સંતાડી રાખ્યો, કેમ કે તેમણે જોયું કે બાળક તો સુંદર છે અને તેઓ રાજાની આજ્ઞાથી પણ ડર્યા નહીં. વાલો, છુપાઈને રાખવાનું છે. ગઈ વખતે આપણે જોયું હતું, સંતાડીને રાખો. મૂસાના માતાએ પિતાએ જોયું કે તેમનો બાળક મૂસા તો સુંદર છે, ત્યારે વિશ્વાસ દ્વારા પોતાના બાળકને સંતાડી રાખ્યો. ભલો, બાળકોને આત્મિક રીતે સંભાળવાના છે. બાળકોનું વિશ્વાસથી રક્ષણ કરવાનું છે. પ્રાર્થના સહિત ઉછેર કરીએ, એ તો દરેક માતા પિતાની જવાબદારી છે. એમ કહેવું તે મોટી વાત નથી કે મારી પત્ની ખૂબ જ આત્મિક છે, પ્રાર્થનાવાદી છે, પણ તમારે પ્રાર્થના કરવાની છે. મારા પતિ ખૂબ જ સારા છે, આત્મિક છે, એમ કહેવું મોટી વાત નથી, પણ તમારે આત્મિક બનવાનું છે. અને મૂસાના માતા તથા પિતા બંને આત્મિક હતા. તેઓ બંનેએ પુત્રની પરવરિશમાં પોતાની જવાબદારી નિભાવી. ઘણા સંદર્ભમાં બાળકોના ઉછેરના વિષયમાં સામાન્ય રીતે પતિ પત્નીને પોતાની જવાબદારીઓ સોંપીને કહે છે, તમે સંભાળો, તેમનું પાલન પોષણ કે તેમને ભણાવવું એ બધું તમે જુઓ, એમ કહીને તે બાળકોને છોડી દે છે. એક્ઝામની અંદર ઓછા માર્ક્સ મળે તો, જો તેમનો વ્યવહાર ઠીક ના હોય તો, અથવા તેઓ બગડતા જાય તો, સામાન્ય રીતે પતિ શું કહે છે જાણો છો? તમે સારી રીતે ઉછેર નથી કરી શક્યા, તેઓ કેવા બની ગયા છે જુઓ, તે પોતાના બાળકોની કેર નથી કરી. આ રીતે પત્ની ઉપર દોષ મૂકતા હોય છે. આપણો દીકરો જુઓ, તે શું કહે છે? આ તારી દીકરી જુઓ, કેવી તૈયાર થઈ છે. પોતાની જ પત્નીને તારો દીકરો તારી દીકરી કહે છે. શું એ બંનેના નથી? શું એવું નથી થતું? દીકરો જ્યારે બગડતો જાય છે, બરબાદ થવા લાગે છે, ત્યારે પતિ સામાન્ય રીતે તારો દીકરો એમ સંબોધે છે, તારી દીકરી. પરંતુ તેની જગ્યાએ દીકરો ઉપયોગી બને. વળી એ જ જગ્યાએ દીકરો સારો અભ્યાસ કરવા લાગે, સારા માર્ક્સ લાવે તો મારો દીકરો છે, એ સારું કહેવાય કે? જો દીકરો બગડી જતો હોય અથવા તો તે ઉપયોગી બનતો હોય, તે બંનેની જવાબદારી છે, તે ભૂલશો નહીં. મૂસાના મા અને પિતા તેમણે જોયું કે બાળક તો સુંદર છે. તેમણે વિશ્વાસપૂર્વક તેને 3 મહિના સુધી સંતાડી રાખ્યો. બાળકોને સંભાળીને રાખો. માતાઓ, પિતાઓ, તેમનું રક્ષણ કરો. નાનપણથી પ્રાર્થનાની વાડ દ્વારા તેમની ચારે તરફ વાડ બાંધો. જો ઘરમાં તેમનું આત્મિક રીતે પાલન પોષણ નહીં કરો તો, તેમના બાળપણથી તેમને આત્મિક રીતે ઉછેર નહીં કરો, ધ્યાન નહીં આપો તો, તેઓ મોટા થઈ ગયા પછી તમારી આજ્ઞા તેઓ બિલકુલ નહીં માને. નાનપણથી જ તેમનું પ્રાર્થનાથી, પ્રેમથી પાલન પોષણ કરવું જરૂરી છે. એ માટે 3 બાબતોને ભૂલશો નહીં. બાળકોનો ઉછેર કરવાનો વિષય હોય કે તમારે મોટા થવાનો વિષય હોય, 3 વિષય. નંબર 1, પ્રેમથી ઉછેર કરો. નંબર 2, પ્રાર્થનાથી ઉછેર કરો. નંબર 3, પવિત્રતામાં ઉછેર કરો. આ 3 વાતોને ભૂલશો નહીં. પહેલું છે પ્રેમથી ઉછેરો, બીજું પ્રાર્થનામાં વધારો, ત્રીજું પવિત્રતામાં વધારો. તમે પોતે પણ પવિત્ર રહો, બાળકોને પણ પવિત્રતામાં આગળ વધારો. એવું પરિવાર પરમેશ્વરના મહિમા કરનાર પરિવારના રૂપમાં આગળ વધશે. ભલો, આજે જે વિષય તમારી આગળ વહેંચું છું, આ લોકો પોતાના વિશ્વાસને લીધે રાજાની આજ્ઞા હોવા છતાં ડર્યા નહીં. કૃપા કરી સાંભળો. તમારા જીવનમાં વિશ્વાસ હોય તો, તમારા જીવનમાં પરમેશ્વર પ્રત્યે ભય હોવાથી, પરમેશ્વર પ્રત્યે વિશ્વાસ હોવાથી કોઈનાથી તમે ડરશો નહીં, કોઈ વાતથી તમે ડરશો નહીં.
વિશ્વાસ દ્વારા તેઓ રાજાથી પણ ડર્યા નહીં. રાજા શું કરવા માંગતા હતા? હિબ્રુ કુટુંબમાં જન્મ પામેલ સર્વ છોકરાઓને મારી નાખવા છે, એ રાજાનું ફરમાન હતું. ફારૂન એ સમયે રાજ્ય કરતા હતા. એ તો ઇઝરાયેલી લોકોના શત્રુ હતા. તેમણે ફરમાન બહાર પાડ્યું, હિબ્રુઓના છોકરાઓને ક્રૂરતાથી મારી નાખો. વિનાશકારી બની ગયો, તેમના માટે ખતરો બની ગયો. કૃપા કરી સાંભળો. મૂસાના માતા પિતા વિશ્વાસી હતા. કોના પર તેમને વિશ્વાસ હતો? શું પોતાની તાકાત પર ભરોસો હતો? શું તેમને પોતાના ધન પર ભરોસો હતો? શું પોતાની પદવી પર ભરોસો હતો? કે પછી તેમને પોતાની સમૃદ્ધિ પર ભરોસો હતો? અથવા તેમણે જે કમાણી કરી હતી એ ધન દોલત પર ભરોસો હતો? ઘણા લોકોને ઘણો ભરોસો હોય છે. ઘણા બધા લોકોને પોતાની પદવી ઉપર ખૂબ જ ભરોસો હોય છે. બેંકમાં સારું બેલેન્સ હોય એટલા માટે ખૂબ જ ભરોસા સાથે રહે છે, મને કશું થશે નહીં. અથવા તેમની સારી પહોંચ હોય એના લીધે ભરોસો રાખે છે. સાંભળો વાલાઓ, મૂસાના માતા પિતા કોણ હતા જાણો છો? નંબર 1, તેઓ કોઈ ધનવાન નહોતા. નંબર 2, તેમની પાસે સારી સંપત્તિ નહોતી. નંબર 3, તેમની પાસે કોઈ સમૃદ્ધિ નહોતી. નંબર 4, કોઈ પદવી કે પહોંચ નહોતી. પણ કોણ હતા? તેઓ ગુલામ હતા. ભારે પરિશ્રમ કરવાથી જ રોટલી ખાઈ શકીશું એવા નિર્ધન હતા. ભારે પરિશ્રમ કરીને, ખૂબ જ મહેનત કરીને રોટલી ખાનારા એવા સામાન્ય લોકો. આપણામાં કેટલાક લોકો શું વિચારે છે? પ્રભુ, જો તમે મને એક બાઇક આપશો તો દરેક રવિવારે હું ચર્ચમાં જઈશ. પ્રભુ, લગાતાર જતો રહીશ. પ્રભુ, જો તમે મને એક કાર આપશો તો હું મારી બંને પત્નીઓ. છે કોઈ આપણી વચ્ચે? પ્રભુ, જો તમે મને કાર આપશો તો મારી બંને પત્નીઓ અને ત્રીજી જેની સાથે લગ્ન કરવાનું છું. એવું પાગલ પણ ના કરશો. પ્રભુ, જો તમે મને કાર આપશો તો હું અને મારી પત્ની અને મારા બાળકો અમે સાથે મળીને ચર્ચમાં જઈશું. પ્રભુ, અમારી પાસે કાર નથી એટલે તમારી ઉપસ્થિતિમાં જઈ શકતા નથી. આ રીતે જેઓ માંગે છે તેમને જો કાર મળી જાય તો પણ તેઓ ચર્ચમાં નહીં આવી શકે. પ્રભુ, દરિદ્રતાને લીધે તમારી ઉપસ્થિતિમાં નથી આવી શકતો. ગરીબીને લીધે પ્રભુ જેટલી પ્રાર્થના કરવી જોઈએ એટલી કરી શકતો નથી. મારી ગરીબીને લીધે તમારી ઉપાસના પરિવાર સાથે કરી શકતો નથી. જો આ રીતે તમારામાંથી કોઈ કહે છે તો પછી એ જૂઠું છે. મૂસાના માતા અને પિતા નિર્ધન હતા. મૂસાના માતા તથા પિતા મિસરની ગુલામીમાં હતા. પરંતુ તેમ છતાં તેઓ આત્મિક હતા. તો પણ તેઓ પરમેશ્વર પ્રત્યે વિશ્વાસુ હતા. તો પણ પરમેશ્વરને પ્રેમ કર્યો. બાળકોને વિશ્વાસુપણે ઉછેર કર્યા. તે વાતને ભૂલશો નહીં. પ્રભુમાં વિનંતી કરી રહ્યો છો. તેઓ ડર્યા નહીં. કોનાથી ના ડર્યા? તેઓ શત્રુથી ડર્યા નહીં. તમને મારી નાખીશ આ રીતે આજ્ઞા બહાર પાડનારાથી ડર્યા નહીં. કારણ જાણું છું તેમનો વિશ્વાસ. કોના પ્રત્યેનો વિશ્વાસ? આખા જગતના સૃષ્ટિકર્તા પરમેશ્વર ઉપર તેમને ભારે વિશ્વાસ હતો. એક બાજુ તેઓ ફારૂનની આજ્ઞાને સાંભળતા હતા, બીજી બાજુ તેમના શ્રાપિત વચનોને સાંભળતા હતા. તેમના આદેશોને તેઓ સાંભળી રહ્યા હતા. પરંતુ વાલાઓ, તેઓ ભયભીત નહોતા. કોનાથી ડરતા હતા જાણો છો? ફારૂન તો કેવળ આ દેશના સમ્રાટ છે, પરંતુ અમે જેની ઉપાસના કરીએ છીએ એ પરમેશ્વર આખા જગતના એ સમ્રાટ છે. એ પરમેશ્વરનો અમે ભય રાખીએ છીએ. એ પરમેશ્વર પર અમે વિશ્વાસ કરીએ છીએ. વિશ્વાસ મનુષ્યને હિંમત પમાડે છે. દરેક પ્રકારના ભયથી જય પમાડે છે. વાલા ભાઈઓ બહેનો, શું આજે તમે ડરો છો? શાનાથી ભયભીત છો? શત્રુની આજ્ઞાથી ડરો છો? ડરી રહ્યા છો? કોનાથી ભયભીત છો? આર્થિક સમસ્યાઓથી ડરી રહ્યા છો? બીમારીથી ભયભીત છો? નોકરી કરવાની જગ્યાએ તમારી ઉપરના અધિકારીથી શું ડરો છો? વાલાઓ, પોતાના અધિકારીઓથી ડરશો નહીં એ પ્રમાણે હું નથી કહેતો. પરંતુ
ક્યાંક નોકરીમાંથી કાઢી ના મૂકે. ભાઈ કદાચ મારું પ્રમોશન અટકાવી દેશે. ભાઈ કદાચ મારું વેતન કાપી નાખશે. ભાઈ આજે તમે કયા ભયને લીધે રાતે સૂઈ શકતા નથી? ભય સતાવે છે. આજે કયા ભયને લીધે તમારી ચિંતા વધી ગઈ છે? તમારો ભય અને ડરનો હલ શું છે જણાવું? તમે ભય વગર નિર્ભય થઈને જીવી શકો. સમાધાન શું છે હું તમને જણાવું. પરમેશ્વર પ્રત્યે જો તમારા હૃદયમાં વિશ્વાસ હશે તો તમારે કોઈ પણ વ્યક્તિથી ડરવાની જરૂર નથી. ઉદાહરણ તરીકે સાઉલ ડરી ગયા હતા. ગોલિયાથના પડકારને સાંભળીને સાઉલના જે સેનાપતિ હતા તે પણ ડરી ગયા. તેમનું સૈન્ય પણ ડરી ગયું. દાઉદના ભાઈઓ પણ ડરી ગયા હતા. ગોલિયાતનો સામનો કોઈ કરી શકતું નહોતું. ડર. તેઓ ધ્રુજતા હતા. પરંતુ કોણ ગોલિયાતનો સામનો કરી શક્યા જાણો છો? દાઉદ. પરમેશ્વર પ્રત્યે તેના વિશ્વાસને લીધે તે તો શત્રુનો પણ સામનો પરમેશ્વરના વિશ્વાસથી કરી શક્યો. મોટો વિશ્વાસ. તમે સમજો છો? પરમેશ્વર પ્રત્યે જો વિશ્વાસ હશે તો આપણો શત્રુ ગમે તેટલો મોટો હોય પણ સામનો કરી શકે છે. નંબર 2, મૂસા હારૂનનો સામનો કરી શક્યા. આ પ્રજાને જવા દો. યહોવાની ઉપાસના કરવા માટે અને યહોવાને માટે બલિદાન ચડાવવા માટે આ પ્રજાને જવા દો. આ રીતે ફારૂનની આગળ જઈને મૂસાએ કહ્યું. ફારૂને શું કહ્યું જાણો છો? નિર્ગમન 5મો અધ્યાય અને તેની 1 કલમ. ત્યાર પછી મૂસા તથા હારૂને જઈને ફારૂનની આગળ જઈને કહ્યું, યહોવા પરમેશ્વર એ પ્રમાણે કહે છે, મારી પ્રજાના લોકોને જવા દે કે તેઓ અરણ્યમાં મારે માટે પર્વ પાડે. ફારૂને કહ્યું, યહોવા કોણ છે કે હું તેમની આજ્ઞા માનીને તેમની પ્રજાના લોકોને જવા દઉં? યહોવા, હા, તે શું કહે છે? હું યહોવા પરમેશ્વરને જાણતો નથી. કેટલું અભિમાન છે વાલાઓ! ફારૂનને કેટલું બધું ઘમંડ છે. યહોવા કોણ છે? હું યહોવાને નથી જાણતો. મૂસા ફારૂનને કહી રહ્યા છે, યહોવા કોણ છે હું તને જણાવીશ. એક ગુલામ છોકરો વાલાઓ ફારૂનનો સામનો કરી શક્યો. ફારૂનની ગરદનને નમાવી શક્યો. પોતાની પ્રજાના લોકોને છોડાવી શક્યા. કારણ શું છે? વિશ્વાસ છે. કોના પ્રત્યે? પરમેશ્વરની પ્રત્યે. વિશ્વાસ દ્વારા જ. ગોલિયાતને દાઉદ મારી શક્યા. કેવી રીતે? તલવારથી નહીં, ભાલાથી નહીં. શાનાથી? પરમેશ્વર પ્રત્યેના વિશ્વાસથી. તું તો તલવાર અને ભાલો લઈને આવે છે. તું તલવાર અને ભાલો લઈને આવે છે, પણ હું સૈન્યોના દેવ યહોવા, એ સૈન્યોના દેવ યહોવાના નામથી આવી રહ્યો છું. એ વિશ્વાસ છે. તમારી તાકાત તમારી તલવાર છે, તમારી તાકાત તમારો ભાલો છે, પણ મારી જે તાકાત છે એ તો મારા પરમેશ્વર છે. એ મારો વિશ્વાસ છે. આજે આપણામાંથી કેટલાને એવો વિશ્વાસ છે? એકવાર વિચાર કરો. મૂસાના માતા પિતા પરમેશ્વર ઉપરના એ વિશ્વાસને લીધે રાજાની આજ્ઞા હોવા છતાં ડર્યા નહીં. વલાવ, રાજાએ પોતાની મૂર્તિ ઊભી કરી. જો તેની આગળ નહીં નમો તો અગ્નિની ભઠ્ઠીમાં નાખી દઈશું, એ રીતે આજ્ઞા ફરમાન બહાર પાડ્યું. પરંતુ આપણે બાઇબલમાં જોઈએ છીએ કે સાદ્રાક, મેસાક, અબેદનગો ભયભીત ના થયા. કોનાથી ના ડર્યા? રાજાની આજ્ઞાથી ડર્યા નહીં. મેં ઊભી કરેલી પ્રતિમાની આગળ જો નહીં નમો તો હું તમને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દઈશ, એમ કહેવા છતાં ડર્યા નહીં. અગ્નિની ભઠ્ઠીથી પણ ડર્યા નહીં, મૃત્યુથી પણ ડર્યા નહીં. કારણ શું છે? પરમેશ્વર પ્રત્યેનો વિશ્વાસ છે. આજે આપણી મધ્ય એવું કોઈ છે જેમ કહી શકે, લોકો મારું નુકસાન કરવા માટે ધમકી આપે છે, મને તકલીફ આપવાની ધમકી આપે છે, મને દુઃખ પહોંચાડવાની ધમકી આપે છે, મને ડરાવવાની ધમકી આપે છે. શું કોઈ એવું દુઃખી છે? હું તમને જોઈ લઈશ. શું એવી કોઈ ધમકી આપે છે? કોઈ ડરાવે છે? જો તમે પરમેશ્વર પ્રત્યે વિશ્વાસ કરનારા વ્યક્તિ છો તો તમારે ભયભીત થવાની કોઈ જરૂર નથી.
કારણ જણાવો, હું તમને જણાવું છું. ઇઝરાયલ દેશની અંદર જ્યારે યાત્રીઓ જાય છે ત્યાં આગળ જ્યારે જઈને જુએ છે, હા, ત્યાંના ઘેટા પાળકોને તથા ઘેટાને અને ઘેટાઓની શાળાને સામાન્ય રીતે જ્યારે જુએ છે, તે દેશમાં ગયેલા પર્યટકો ત્યાં આગળ ઘેટા પાળક હતા. સાંજ પડતા જ સર્વ ઘેટા વાડામાં આવી જતા. ચારે તરફ એક નાની દિવાલ હતી, 3 અથવા 4 ફૂટ ઊંચી એવી દિવાલ હતી. જ્યાં એ 4 દિવાલ હતી એવી આ ઘેટાની વાડમાં સર્વ ઘેટા આવી ગયા. વિચિત્ર વાત એ હતી કે તેઓ જે માર્ગમાંથી પ્રવેશ કરતા હતા ત્યાં આગળ કોઈ ગેટ નહોતો. સામાન્ય રીતે શું હોવું જોઈએ? ત્યાં ગેટ હોવો જોઈએ, પણ ત્યાં કોઈ ગેટ નહોતો. ત્યાં આગળ કોઈ ગેટ ન હોવાથી ત્યાં આગળ જેઓ બેઠા હતા એ ઘેટા પાળકને જોઈને પર્યટકો પૂછવા લાગ્યા કે સાંભળો, આ ઘેટાઓને સુરક્ષિત રહેવું હોય તો અહીં આગળ શું એક ગેટ ના હોવો જોઈએ? એક દરવાજો હોવો જોઈએ ને? પણ દરવાજો નથી, કોઈ ગેટ પણ નથી. તો પછી આ ઘેટાને કોઈ વરુ અથવા ખતરનાક જાનવર આવીને આ ઘેટામાંથી કોઈકને ઉપાડી જાય ને? આ ઘેટાઓ માટે પ્રવેશવાની જગ્યા તો છે, પરંતુ દરવાજો તો નથી ને. કહેવાથી ઘેટા પાળકે કહ્યું, આ ઘેટાઓના દ્વારનો દરવાજો હું પોતે જ છું. એટલે કે તેનો અર્થ શું છે? જો કોઈ જાનવરે મારા ઘેટાને અડકવું હોય તો સૌથી પહેલા તેણે મારી આગળ લડવું પડશે. ભલે હું મારો જીવ આપી દઈશ, પરંતુ મારા ઘેટામાંથી એકને પણ હું ગુમાવવા નહીં દઉં. વાલા ભાઈઓ તથા બહેનો સાંભળો, મારા પ્રભુએ કહ્યું છે, હું ઘેટાઓનો ઉત્તમ ઘેટા પાળક છું. ઉત્તમ ઘેટા પાળક પોતાના ઘેટાને સારું પોતાનો જીવ આપી દે છે. મારા ને તમારા ઉપર આપણા પ્રભુ ઈસુ કેટલો પ્રેમ કરે છે શું જાણો છો? પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરે છે. મારી અને તમારી પાસે જો કોઈ વિપત્તિ આવે તો, જો કોઈ સંકટ આવે તો, કોઈ તકલીફ આવે તો, અથવા તો કોઈ સમસ્યાએ જો આવવું હોય તો મારા પરમેશ્વરની પાસે જઈને તેમની પરમિશન માંગ્યા વગર આપણી નિકટ આવવાનો કોઈ ચાન્સ બિલકુલ નથી. કેમ જાણો છો? પરમેશ્વર તમને એટલો અધિક પ્રેમ કરે છે, સત્યને ભૂલશો નહીં. જો તમે પરમેશ્વર પ્રત્યે પ્રેમ રાખનાર, વિશ્વાસ રાખનાર, પરમેશ્વરની આજ્ઞા વગર, તેમની પરમિશન વગર તમારી નિકટ કોઈ સંકટ નહીં આવી શકે, કોઈ વિપત્તિ નહીં આવી શકે, કોઈ બીમારી નહીં આવી શકે. તમે પૂછી શકો છો, તેવું કેવી રીતે થઈ શકે? બાઇબલ જણાવે છે, શું બતાવે છે કે પરમેશ્વરની આજ્ઞા વગર તમારા માથાનો એક વાળ પણ નીચે નહીં આવે. તમારા માથાના નિમાળાને પણ પરમેશ્વરે ગણીને રાખ્યા છે. તેનો અર્થ જાણો છો? તમારા માથાના નિમાળાને પણ જો નીચે પડવું હોય તો પરમેશ્વરની પરમિશન જોઈએ. જો એવી વાત છે તો તમારા જીવનની અંદર વિપત્તિ આવે અથવા તો સંકટ આવવું હોય તો પરમેશ્વરની આજ્ઞા વગર, પરમેશ્વરની પરમિશન વગર સંભવ બિલકુલ નહીં થઈ શકે. વાલાઓ, જો તમે વિશ્વાસ કરો છો તો તમારે ભયભીત થવાની આવશ્યકતા બિલકુલ નથી. સાદ્રાક, મેશાક, અબેદનગોએ તેમણે ચોક્કસપણે નિર્ણય લઈ લીધો. તે કયો નિર્ણય હતો? અમારા પરમેશ્વર અમને અગ્નિની ભઠ્ઠીમાંથી બચાવવા માટે સમર્થ છે. ક્યાંથી આવી તે હિંમત? વિશ્વાસથી. પછી શું થયું? અગ્નિની ભઠ્ઠીમાંથી તેઓ જય પામી શક્યા, ભયભીત ના થયા. દાનિયેલને સિંહોના બિલમાં નાખવામાં આવ્યો, પણ ડર્યો નહીં. કારણ શું છે? પરમેશ્વર પ્રત્યે વિશ્વાસ. પછી શું થયું? સિંહોના મુંહને પરમેશ્વરે બંધ કરી દીધા. અગ્નિની ભઠ્ઠીમાં પરમેશ્વરે સાદ્રાક, મેશાક, અબેદનગોનું રક્ષણ કર્યું. દાઉદને વિજય પમાડ્યો. મૂસાને તો મહાન આગેવાન બનાવ્યા. કેવી રીતે? તેમના વિશ્વાસ દ્વારા. વાલા ભાઈઓ તથા બહેનો, પરમેશ્વર પ્રત્યે જો તમારામાં વિશ્વાસ છે તો તમારે કોઈનાથી ભયભીત થવાની જરૂર નથી. વિશ્વાસ કેવી રીતે ઉત્પન્ન થાય છે? વિશ્વાસ ક્યાંથી મળે છે? હૈદરાબાદમાં ઘણા બધા સુપર માર્કેટ છે.
તમે પૂછી શકો છો કયા માર્કેટની અંદર વિશ્વાસ મળશે? બતાવો. કેટલા લોકો જાણવા ચાહે છે કયા સુપરમાર્કેટમાં વિશ્વાસ મળશે? હાથ બતાવશો? કેટલી ખુશીની વાત છે કે આપ સર્વ જાણો છો કોઈ પણ સુપરમાર્કેટમાં વિશ્વાસ મળતો નથી. તો પછી વિશ્વાસ ક્યાંથી મળે છે જાણો છો? આ જુઓ, આમાંથી મળે છે. આમાંથી મળે છે. વિશ્વાસ સાંભળવાથી આવે છે અને સાંભળો પરમેશ્વરના વચનથી હોય છે. આ વચનને વાંચો. દરરોજ 30 મિનિટ સુધી આ વચન વાંચો. આ વચન તમારામાં વિશ્વાસ ઉત્પન્ન કરશે. સવારે 30 મિનિટ સુધી જો તમે પગે ચાલશો તો તેનાથી શું ફાયદો થશે? તમારી તંદુરસ્તી સારી રહેશે. પાણી પીવો છો સમજો તો શું થાય છે? તમારી તરસ છીપાય છે. દૂધ પીવો છો સમજો તો શું થાય છે? તમારું કેલ્શિયમ વધે છે. એટલે કે તમે જે ખાઓ છો પીઓ છો તેથી તમારી તંદુરસ્તી વધે છે. તો પછી વચન વાંચવાથી શું થાય છે જાણો છો? તમારો વિશ્વાસ વધી જાય છે. આ વિશ્વાસ જ તમારો અને મારો આધાર છે. આજે તમે દરેક વિષયમાં ડરો છો તેનું કારણ શું છે? તમારામાં વિશ્વાસ નથી એટલા માટે. દરેક વાતને લીધે તમે ધ્રુજારી ઉત્પન્ન કરો છો. કારણ શું છે? વિશ્વાસ નથી એટલે. નિરાશ થઈ જાઓ છો, હતાશ થઈ જાઓ છો, તમે ઘણા દબાઈ જાઓ છો. કારણ જાણો છો? તમને પરમેશ્વર પ્રત્યે વિશ્વાસ નથી એટલા માટે. તે દિવસે મિસરમાં આજ્ઞા બહાર પાડી. શું હતી તે આજ્ઞા? જો છોકરો જન્મ લે તો તેને મારી નાખવો. તે આજ્ઞા ચારે તરફ ગુંજતી હતી. જ્યારે મૃત્યુની આજ્ઞા જ્યારે ચારે તરફ ગુંજતી હતી એ સમયની અંદર વિશ્વાસ દ્વારા રાજાના ફરમાનથી પણ ના ડરીને એક માતા પિતાએ નિર્ણય લીધો. તે નિર્ણય શું હતો? અમે અમારા પુત્રનું રક્ષણ કરીશું. માતાઓ, પિતાઓ વિશ્વાસ દ્વારા જ પોતાના જીવનની અંદર વિજય પ્રાપ્ત કરો. કોઈનાથી બીસો નહીં, કોઈથી ભય પામ્યા વગર, કોઈ ડર રાખ્યા વગર મારા પરમેશ્વર વિશ્વાસ યોગ્ય છે. એવા વિશ્વાસથી જો તમે જીવશો તો કોઈનાથી ભયભીત થયા વગર તમે હિંમતથી સંકટનો સામનો કરી શકશો. એવા પરમેશ્વર વિજયી બનાવશે. વલાવ તમારા બાળકોની ચારે તરફ પ્રાર્થનાની વાડ બાંધશો તો આપણા પરમેશ્વર તેમનું રક્ષણ કરશે, સંભાળશે, દયા કરશે. એ મૂસાના આજે આપણે શીખી શક્યા છે. વલાવ આવો આપણા બાળકોની ચારે તરફ આપણે પ્રાર્થનાની વાડ બાંધીને પ્રભુને માટે તેમને સાક્ષી તરીકે તૈયાર કરીશ. જો એવું તમે ચાહો છો તો આવો મારી સાથે પ્રાર્થના કરો. દરેક જણ, દરેક વ્યક્તિ પોતાની જગ્યાએ બની શકે તો ઘૂંટણ નમાવીને મારી સાથે પ્રાર્થના કરો. મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા, ખૂબ જ સીધું અને ખૂબ જ સ્પષ્ટ તમે અમારી સાથે વાત કરી. પિતા, મોટા વિશ્વાસને લીધે રાજાની આજ્ઞાથી પણ તેઓ ડરી ના ગયા. આજે અમારામાં ઘણા બધા લોકો ભયભીત જીવે છે. તમારા પ્રત્યે જો અમારો વિશ્વાસ મક્કમ હોય તો કોઈ પણ વાતથી અમે ડરીશું નહીં, કોઈ પણ વાતથી અમે ડગી જઈશું નહીં. એ પ્રમાણે નિર્ભય થઈને જીવવાની હિંમત અમને આપજો. આ રીતે સાદ્રાક, મેસાક, અબેદનગો નબુખાદનેસ્સાર જેવા રાજાનો પણ સામનો કરી શક્યા. પિતા દાનિયેલ ખતરનાક એવા સિંહોનો સામનો કરી શક્યા. પિતા મૂસા ફારૂનનો સામનો કરી શક્યા. કારણ વિશ્વાસ. પિતા, એવો વિશ્વાસ અમને આપજો, અમ સર્વને આપજો. તમારી આજ્ઞા વગર માથાનો એક વાળ પણ નીચે નહીં પડે એવો ભરોસો, એવો વિશ્વાસ અમને આપજો કે જેથી અમે શાંતિ અને આનંદપૂર્વક જીવી શકીએ. એવો વિશ્વાસ અમ સર્વને આપજો. પિતા, મને પણ આપજો. પ્રભુ, તમે અમને બાળકો આપ્યા, આભાર. અમે પ્રેમથી તેમનો ઉછેર કરી શકીએ. આપણા બાળકો કહી શકે અમારા માતા પિતાએ અમારા પર ખૂબ જ ભરોસો મૂક્યો છે, અમે તેમને છેતરીએ. એ પ્રમાણે કદી જ ના થાય. પિતા, એવા વિશ્વાસ સાથે અમે અમારા પરિવારનું રક્ષણ કરીએ. અમારી સહાયતા કરજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છે પિતા. આમેન.
અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.